નખત્રાણા તાલુકામાં ધીંગી મેઘમહેરથી ખેડૂતો પર આભ તૂટ્યું છે. ખરીફ પેદાશોમાં ભારે નુકસાનીના અહેવાલ મળી રહ્યા છે. ખોંબડી મોટીના ખેડૂત હીરાલાલ કાપડી, નખત્રાણાના વેણીલાલ રેયાણી, સાયરાના ધીરજ પટેલ, બાંડિયાના જયેન્દ્રસિંહ જાડેજા, નખત્રાણાના શંકરભાઈ કેસરાણી સહિત ધરતીપુત્રોએ કચ્છ ઉદયને આપેલી મુલાકાતમાં કહ્યું હતું કે ભાદરવાના ભૂસાકા જેવો અંતિમ ચરણનો 7 થી 8 ઇંચ વરસાદ ખેડૂતો માટે આફતરૂપી બની ગયો છે. સતત વરસી રહેલો વરસાદ પંથકમાં અફરાતફરી મચાવી છે. ખેતરવાડીઓમાં અને નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવથી ઊભા પાકોમાં ખતરાની ઘંટડી વાગી ગઈ છે. મગફળીનો પાક તૈયાર થવાની અણીએ સતત વરસાદથી દાણા ઉગી નીકળ્યા છે. મગફળીમાં મોટી નુકસાનીનો ભય છે. કપાસ અને દિવેલાના પાકમાં પારાવાર નુકસાન થયાનું ખેડૂતો કહી રહ્યા છે. કપાસના છોડના લાગેલા ડેડા અને ફૂલ ખરી પડ્યા છે. સતત વરસાદથી ખરીફ પેદાશોમાં પાલર પાણીનો ઓવરડોઝ થયો છે. પાલર પાણીથી દાડમના છોડ પણ સડી ગયા છે. ખેતરવાડીમાં ઠસોઠસ પાણી ભરાયા પછી એરંડા અને ગોવાર જેવા પાકો પાણીમાં ગરક નજરે પડે છે. ભારે પવનના કારણે જમીનદોસ્ત થયા છે. ધરતીપુત્રો કહે છે કે કૃષિ મંત્રી દ્વારા તાકીદા તાલુકામાં સર્વેની ટીમો નિમાય અને સર્વે કરી જ્યાં જ્યાં ખેડૂતોને નુકસાન થયું છે ત્યાં તાકીદે સહાય જાહેર કરે તેવી માંગ ખેડૂતોમાંથી ઉઠી છે.